नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थीओं हार्दिक स्वागत है। धोरण 11 वाणिज्य व्यवस्था અને સંચાલન આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એમાંથી આપણે સહકારી મંડળી વિશે જોઈ ગયા। ત્યાર પછી છે એ કંપની અને એના લક્ષણો જોઈ ગયા। હવે ત્યાર પછી એના પછીનો ટોપિક છે, એના પછીનો પ્રશ્ન જોશું, કંપનીના પ્રકારો સમજાવો। હવે કંપની એટલે શું જોઈ ગયા આપણે કે કંપની એટલે વર્તમાન કાયદા अथवा અગાઉના કાયદા દ્વારા સ્થપાયેલી કંપની अथवा સમાન હેતુ ધરાવતા જે 2013 નો કંપની ધારો છે એ મુજબ છે ને વ્યાખ્યા આપી કે કંપની એ સમાન હેતુ માટે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે। સમાન હેતુ માટે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ આ વ્યાખ્યા કે મુજબ 2013 ના કંપની ધારા મુજબ કે જે વ્યક્તિઓ જોડાય છે બધાનો હેતુ કેવો હોય છે? સમાન, સરખો, એના દ્વારા સ્થપાતી કૃત્રિમ વ્યક્તિ છે। આપણે જોઈ ગયા હતા, એના લક્ષણો જોઈ ગયા હતા। હવે તો કે એના પછીનો પ્રશ્ન છે આપણે જોશું એના પ્રકારો। રેડી, કંપનીના પ્રકારો છે એના વિશે જોવાનું છે। હવે એના મુખ્ય છે એ જે આ ચાર્ટ આપેલો છે, મુખ્ય 4 પ્રકારો છે। ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ। રેડી, એમાં પહેલો જ પ્રકાર જોઈએ છે આપણે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। ખાસ કાયદો તો એના નામ ઉપરથી નો તેનો અર્થ કે આવી કંપની સંસદ કે વિધાનસભાના ખાસ કાયદો પસાર કરીને અસ્તિત્વમાં આવે છે। કા સંસદમાં કે વિધાનસભામાં જે ખાસ કાયદો ખરડો પસાર કરવામાં આવે અને આવી કંપનીની સ્થાપના થતી હોય છે। દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે આપણે અગાઉ જોઈ ગયા છે બીજા ચેપ્ટરમાં, LIC રેડી, એનું છે રાષ્ટ્રીયકરણ થયું હતું 1956 માં ખાસ કાયદો પસાર કરીને। રેડી, તો આ પ્રમાણે આવી જે કંપની સ્થપાઈ છે એને કહેવાય છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। ત્યાર પછી જોઈએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ બીજો પ્રકાર છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ। એના કુલ 3 પ્રકાર છે, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની। પેલું જોઈએ જાહેર કંપની। હવે કંપની ધારા મુજબ જે કંપની ખાનગી નથી એને શું કહેવાય? જાહેર। કંપની ધારા મુજબ એની વ્યાખ્યા શું થાય તો કે જે કંપની ખાનગી નથી એને જાહેર કંપની કહેવાય। જે કંપનીમાં ઓછામાં ઓછા 7 વધુને વધુ અનિયંત્રિત સભ્ય સંખ્યા હોય એને કહેવાય જાહેર કંપની। આવી કંપની છે તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે, જાહેર કંપની છે। સભ્ય સંખ્યા કેટલી? ઓછામાં ઓછી 7, વધુને વધુ અમર્યાદિત અનિયંત્રિત સભ્ય સંખ્યા। આવી કંપની છે પોતે શેર કે ડિબેન્ચર બહાર પાડે તો જાહેર જનતાને આમંત્રણ આપે છે। જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ છે એના 3 પ્રકારોમાં ડિવાઇડ કરી શકાય। જાહેર કંપનીના જે સભ્યો છે એને જવાબદારીની દ્રષ્ટિએ 3 પાર્ટમાં વિભાજિત કરી શકાય। શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની। જાહેર કંપનીને છે એ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ અથવા તો મર્યાદાની દ્રષ્ટિએ છે, જવાબદારીની દ્રષ્ટિએ 3 પાર્ટમાં વિભાજિત આપણે કરી શકીએ। એક શેર મૂડીથી મર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત અને અમર્યાદિત। એમાં પહેલું જોઈએ શેર મૂડીથી મર્યાદિત। એના નામથી એનો અર્થ આવશે શેર મૂડીથી મર્યાદિત। તો કે આવી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય। રેડી, પોતે જે વ્યક્તિએ છે જે તે કંપનીના શેર ખરીદેલા છે એ જો કંપની ફડચામાં જાય, કંપની બંધ થાય કે દેવામાં ડૂબી જાય તો જે તે વ્યક્તિએ જેટલા શેર ખરીદેલા હોય એટલા પૈસા જાય। આવી જવાબદારીને કહેવાય શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની।
આવી કંપનીએ તેમના નામના છેડે તો કે લિમિટેડ શબ્દ લખવો પડે છે. કયો શબ્દ? લિમિટેડ. રેડી? ત્યાર પછી બાહેંધરીથી મર્યાદિત. આવી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. ઘણીવાર કોઈ કંપની છે એ સેવાનું કાર્ય કરતી હોય, સમાજ સેવા કે બીજી કોઈ સેવા, તો ઘણા બધા વ્યક્તિઓ છે અમુક રકમની બાહેંધરી લેતા હોય છે કે ભાઈ આટલી રકમ પૂરતી જવાબદારી મારી રહેશે, આટલી રકમ પૂરતી મારી રહેશે. જો એવી જવાબદારી લીધી છે, એ કંપની બંધ થાય છે, વિસર્જન થાય છે, તો દેવ વધી જાય છે, તો જે તે વ્યક્તિએ જેટલી રકમની બાહેંધરી લીધી છે એટલી રકમ એને ચૂકવવી પડે. આને કહેવાય બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. પણ મોટે ભાગે આવી કંપનીનો મેઇન હેતુ છે નફાનો ન હોય, શેનો હોય છે? સેવાનો હેતુ હોય. બોલબાલા ટ્રસ્ટ. રેડી? ફોર એક્ઝામ્પલ. ત્યાર પછી કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ જે આપેલી બાહેંધરી છે એટલી રકમ એને ચૂકવવી પડે. જેટલા વ્યક્તિઓ જેટલી રકમની બાહેંધરી આપી, કોઈ વ્યક્તિ એમ કીધું છે હું 5 લાખ સુધીની રકમ છે એની બાહેંધરી લઉં છું, કોઈ વ્યક્તિ એમ કહે છે કે હું આટલી રકમની બાહેંધરી લઉં છું, એ કંપની શેર નો બહાર પાડે, પણ જેટલી રકમની જરૂરિયાત છે એટલી રકમની જેટલા વ્યક્તિઓ છે એ બાહેંધરી લઈ લે અને એ રકમ આપે. રેડી? ત્યાર પછી એનો જવાબદારીની દ્રષ્ટિએ એનો પ્રકાર નંબર 3 અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એના નામ ઉપરથી નો તેનો અર્થ આ પ્રકારની છે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. જો આવી કંપનીનું દેવું વધી જાય, આવી કંપનીનું વિસર્જન થાય, તો સભ્યએ પોતાની અંગત મિલકતો વેચીને પણ કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે. આવી જવાબદારીને કહેવાય અમર્યાદિત જવાબદારી. રેડી? તો જવાબદારીની દ્રષ્ટિએ છે જાહેર કંપનીના 3 પ્રકાર. હવે જોઈએ ખાનગી કંપની. તો ખાનગી કંપની એટલે શું? તો કે ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2, વધુને વધુ 200 હોય. અથવા એમ પણ કહી શકાય કે જે કંપની જાહેર નથી એને ખાનગી કંપની કહેવાય. હવે આવી કંપનીના સભ્યોની સભ્ય સંખ્યા કેટલી? આવી કંપનીના સભ્યોની સંખ્યા તો કે ઓછામાં ઓછી 2, વધુને વધુ 200. ખાનગી કંપની પોતાની કંપનીના શેરની ફેરબદલી ઉપર શું કરી શકે છે? નિયંત્રણ કરી શકે છે. ખાનગી કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ સેમ છે. આના 3 પ્રકાર જોયા, એમાં આના પણ 3 પ્રકાર. શેર મૂડીથી જવાબદારી, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત. એમાં પહેલું જોઈએ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત. જેમ આપણે જાહેરમાં જોઈ ગયા કે જેટલા શેર છે એ ખરીદેલા છે, એ કંપનીનું દેવું વધી જાય તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચવી પડે નહીં. જેટલી રકમના શેર એને ખરીદેલા છે એટલી રકમ એની જાય. આવી કંપનીએ તેના નામના છેડે તો કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો પડે છે. ત્યાર પછી જોઈએ બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત રહે છે. કંપનીનું વિસર્જન થાય ત્યારે સભ્યોએ જેટલી રકમની બાહેંધરી આપેલી હોય તેટલી રકમ છે એને ચૂકવવી પડે. આવી કંપની તો કે તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. બાહેંધરી જેટલી રકમની બાહેંધરી લીધી, જો એ કંપની છે દેવું વધી જાય અથવા કંપની બંધ થઈ જાય દેવું વધી જવાના કારણે, તો દેવું ભરપાઈ કરવા સમયે જેટલા વ્યક્તિઓ જેટલી બાહેંધરી લીધી છે એટલી રકમ એને ચૂકવવી પડે. ત્યાર પછી અમર્યાદિત જવાબદારી. આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત એટલે જો કંપનીનું દેવું વધી જાય તો આવા સમયે છે જે તે સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. આવી કંપનીના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે. ત્યાર પછી ત્રીજો પ્રકાર એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપની એટલે એવી કંપની કે જેમાં એક જ વ્યક્તિ સભ્ય હોય. સભ્ય તરીકે કેટલા વ્યક્તિ? એક જ.
બાકી બધા છે કર્મચારીઓ હોઈ શકે, બધા હોઈ શકે, પણ સભ્ય તરીકે કેટલા વ્યક્તિનું નામ હોય? તો કે એક જ વ્યક્તિનું. એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેઓ એક જ સભ્ય સાથે છે કંપની કરાર કરી શકે છે. જે વ્યક્તિ સભ્ય છે એની સાથે જ કંપની કરાર કરે છે અને તે વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે કે ભાઈ હું મારી સ્વેચ્છાએ પૂરા હોશ હવાસમાં કોઈ પણ જાતના દબાણ વગર આમાં છે એ સભ્ય તરીકે રહું છું અથવા સંચાલક તરીકે રહું છું. કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર, નિયમનપત્ર કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. નોંધણી કરાવી ત્યારે આવેદનપત્ર અને નિયમનપત્ર બનાવી અને રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની જોગવાઈ એટલે કે એક વ્યક્તિ કંપની સ્થાપવા માટેની જોગવાઈ 1956 નો કંપની ધારો હતો એમાં હતી નહીં. એક વ્યક્તિની કંપની સ્થાપવાની છે જોગવાઈ 1956 ના કાયદામાં નથી, પરંતુ 2013 નો નવો કાયદો જે અસ્તિત્વમાં આવ્યો છે એ અનુસાર એક વ્યક્તિની કંપની છે શરૂ કરી શકાય છે. ખાનગી કંપનીને એક વ્યક્તિની કંપની તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. જોઈએ પહેલા સરકારી કંપની. એના નામ ઉપરથી જ એનો અર્થ સરકારી, જેની માલિકી સરકારની હોય. પણ એની વ્યાખ્યા આપી હોય તો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી એટલે જ્યારે કંપની શેર બહાર પાડે અને જેટલા વ્યક્તિઓ શેરની અરજીમાં ખરીદવા માટે અરજી કરે અને જેટલા પૈસા મળે એને ભરપાઈ થયેલી મૂડી કહેવાય. ભરપાઈ થયેલી મૂડીની ઓછામાં ઓછા 51% મૂડી કંપનીએ જેટલા શેર માટેની અરજી છે એ બહાર પાડેલી હોય એમાંથી કુલ જેટલા શેર માટેની અરજી ખરીદવા માટે આવી છે એમાંથી 51% શેર છે એ મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર, જો 51% શેર કા કેન્દ્ર સરકાર પાસે હોય કા રાજ્ય સરકાર પાસે હોય અથવા એકથી વધુ રાજ્યો, 2 રાજ્યો ભેગા થઈ અને 51% શેર ખરીદેલા હોય અથવા 2 કેન્દ્ર ભેગા થઈ અને 51% થી વધુ શેર ખરીદેલા હોય, તો આ જે 51% શેર ધરાવે છે એને એવી કંપની જે ધરાવતી હોય તેને સરકારી કંપની કહેવામાં આવે છે. એ ફરીથી કંપનીએ જેટલી શેર બહાર પાડેલી છે એમાંથી ભરપાઈ થયેલી મૂડી એના 51% મૂડી છે કોઈ રાજ્ય પાસે હોય અથવા કોઈ કેન્દ્ર પાસે હોય અથવા એકથી વધુ રાજ્ય કે એકથી વધુ કેન્દ્ર સરકાર પાસે હોય તો એવી કંપનીને સરકારી કંપની કહેવાય. એક જ રાજ્ય કા ગુજરાત રાજ્ય પાસે 51% શેર હોય અથવા દિલ્હી પાસે 51% શેર હોય અથવા ગુજરાત અને રાજસ્થાન ભેગા થઈને 51% શેર ધરાવતું હોય અથવા દીવ અને દમણ ભેગા થઈને 51% શેર ધરાવતું હોય તો આવી કંપનીને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, જેને ટૂંકમાં BHEL, BHEL, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. બીજી જોઈએ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, MTNL. બીજું જોઈએ શાસક કંપની. શાસક જે શાસન કરતી હોય એવી કંપની, એટલે કે એની અંડરમાં ઘણી બધી કંપની હોય પણ મેન એક જ હોય એને શાસક કંપની કહેવાય સાદીને સરળ ભાષામાં. પણ કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય, કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીમાં સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર જે ધરાવતી હોય તેને શાસક કંપની કહેવાય. સ્વાભાવિક છે 50% થી વધુ શેર હોય તો જ્યારે મતદાન થાય ત્યારે 51% શેર તો આના જ હોય એટલે સંચાલક નિમણૂક કરવાનો અધિકાર છે તે કંપનીને જ હોય, તેને શાસક કંપની કહેવાય. દાખલા તરીકે 2 કંપનીઓ છે X અને Y, બે કંપની છે. રેડી? તો આ કંપની પાસે આના છે એ 51% શેર છે તો એમ કહી શકાય કે આ કંપની આની શાસક કંપની છે. બરાબર? આમાં કઈ પણ નિર્ણય લેવાનો થશે, મતદાન થશે એટલે આના
આના તો 51% શેર છે, આના કુલ શેર કેટલા થશે તો કે 49. તો એનો મતલબ એવો સંચાલકોનો નિમણૂક કરવાનો અધિકાર કેને કે આને જોઈ. તો આવી કંપનીને શાસક કંપની તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ગૌણ કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50% થી વધુ શેર અન્ય કંપની પાસે હોય. આને શાસક કંપની કહેવાય. આને કઈ કંપની કહેવાય? ગૌણ કંપની. એવું કહી શકાય કે ગૌણ કંપની એટલે એવી કંપની કે જેના શેર 50% થી વધુ શેર છે અન્ય પાસે હોય. એક્સ પાસે. આના શેર કેની પાસે છે? આના પાસે છે. તેમજ કંપનીમાં સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર છે અન્ય કંપની પાસે હોય તો તેને ગૌણ કંપની કહેવાય. રેડી? એનો મતલબ આને શાસક, આને ગૌણ. તો આની વ્યાખ્યા કોઈ શું આપી શકે કે જે કંપની પાસે અન્ય કંપનીના 51% 50 થી વધુ ટકા શેર જે કંપની પાસે હોય, અન્ય કંપનીના શેર જે તે કંપની પાસે હોય અને ઈ કંપનીમાં સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર હોય તો એને શાસક કંપની કહેવાય. હવે ગૌણ કંપનીની વ્યાખ્યા આપીએ તો કેમ આપી શકાય? તો કે ગૌણ કંપની એટલે એવી કંપની કે જેના 50% થી વધુ શેર અન્ય પાસે હોય, જે કંપનીમાં સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર અન્ય પાસે હોય તો આવી કંપનીને ગૌણ કંપની કહેવાય. રેડી? અને શાસક અને ગૌણ. ક્લિયર? ત્યાર પછી જોઈએ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એમાં પહેલો પ્રકાર ભારતીય કંપની. નામ ઉપરથી તેનો અર્થ જે ભારતમાં સંચાલિત હોય, જેની હેડ ઓફિસ ભારતમાં હોય એને ભારતીય કંપની કહેવાય. એનો વર્ગ છે ભલે અન્ય વિદેશમાં હોય, હેડ ઓફિસ છે એની ભારતમાં હોય તો એને ભારતીય કંપની કહેવાય. રેડી? તો જે કંપનીની નોંધણી ભારતમાં અને ભારતીય કંપની ધારા મુજબ સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થયેલ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહેવાય. ભારતીય કંપની છે જાહેરી હોઈ શકે, ખાનગી હોઈ શકે કે સરકારી હોઈ શકે. રેડી? સાદી ને સરળ ભાષામાં કહીએ તો જે કંપનીની સ્થાપના છે ભારતમાં થઈ હોય, ભારતના જે કાયદા છે એ કાયદા હેઠળ થયેલી હોય, સંસદે જે નિયમો બહાર પાડેલા છે એના અનુસાર થયેલી હોય એને ભારતીય કંપની કહેવાય. ભારતીય કંપની જાહેરી હોઈ શકે, સરકારી હોઈ શકે, ખાનગી હોઈ શકે. વિદેશી કંપનીથી વિરુદ્ધ જે કંપનીની નોંધણી ભારતમાં ન થયેલી હોય અને જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય અને જેનો ધંધો છે એ ભારતમાં હોય, જેનો ધંધાનું સ્થાન ભારતમાં હોય તેને વિદેશી કંપની કહેવાય. સાદી ને સરળ ભાષા. જેની નોંધણી ભારતમાં ન થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય પરંતુ તેનું કામકાજ ભારતમાં થતું હોય, તેનું ધંધાનું સ્થાન ભારતમાં હોય તો એને વિદેશી કંપની કહેવામાં આવે છે. રેડી? તો આ પ્રમાણે છે એના કુલ પ્રકારો હતા. તમારે છે આ પ્રશ્ન લખવાનો છે. પ્રશ્ન લખાઈ જાય પછી તો કે એનો ચાર્ટ છે તમને આપેલો છે સ્લાઇડમાં. પહેલા એનો ચાર્ટ છે તમારે દોરવાનો રહેશે. એ દોરા જાય પછી 1 by 1 ખાસ કાયદા એના જે ટોપિક પોઈન્ટ આપેલા છે પછી બીજો એવી રીતના પહેલા ચાર્ટ દોરવાનો રહેશે, પછી પોઈન્ટ લખી અને એની ડિટેલ લખતી જવાની રહેશે. કે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે આમાં આગળ વધશું, એટલે કે કંપનીની સ્થાપના કેવી રીતના કરવી, સ્થાપના પહેલા કેવી રીતના પ્રક્રિયા હોય, કંપનીની સ્થાપના પહેલા એની વિધિ વિશે ચર્ચા કરશું. ઓકે મિત્રો, થેન્ક યુ.